માતૃશક્તિ યોજના માતાઓ અને બાળકોના પોષણ માટે છે. કોઈ સરકારી ગોડાઉન ખાલી કરવાની વ્યવસ્થા નથી, પરંતુ સુરતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સામે આવેલી ઘટના તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કરે છે. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણ તરીકે પહોંચાડવામાં આવતી દાળ અને ચણાના જથ્થામાં એક્સપાયર્ડ પેકેટ મળ્યાનો દાવો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં 25થી વધુ આંગણવાડીઓ સુધી આ જથ્થો પણ પહોંચી ગયો છે. સવાલ એ છે કે ખોરાક ગર્ભવતી મહિલાઓ અને બાળકોના પોષણ માટે છે, તેની એક્સપાયરી તપાસ્યા વગર જથ્થો બહાર કેવી રીતના નીકળી ગયો? જો સરકારી ગોડાઉનમાં જ એક્સપાયર્ડ માલ આવ્યો હોવાનો વેપારીનો દાવો છે, તો સપ્લાય પહેલા ગુણવત્તાની ચકાસણી કોણે કરી? રજૂઆતો છતાં માલ પરત ન લેવાયો હોવાનો આક્ષેપ પણ છે, તો જવાબદારી કોની આવશે? હજારો કિલો દાળ ચણાનો જથ્થો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ જથ્થો લાભાર્થીઓ સુધી પહોંચ્યો નથી એ રાહતની વાત છે, પરંતુ સિસ્ટમમાં આવી બેદરકારી ઘૂસી કેવી રીતના? માતૃશક્તિ યોજનાનો હેતુ માતા અને બાળકોને પોષણ આપવાનો હોય છે. સરકારી બેદરકારીનો બોજ તેમના ખભા પર નાખવાનો નથી. હવે જરૂરી છે માત્ર તપાસ નહીં, પરંતુ જવાબદારી નક્કી થાય, કારણ કે પોષણના નામે એક્સપાયર્ડ માલ નહીં, માતાઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આહાર મળવો જોઈએ. અને જ્યારે મુખ્યમંત્રી આ જે યોજના હોય, મુખ્યમંત્રીના નામની આ યોજના હોય, મુખ્યમંત્રીએ શરૂઆત કર્યું ને એવી જ યોજનાઓમાં આવા પ્રકારની ઘટનાઓ બનવી ખૂબ હવે ક્યાંક ને ક્યાંક નિંદનીય કહી શકાય. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ પૂનમ મિશ્રા જોડાઈ ગયા છે. પૂનમબેન, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ક્યાંક ને ક્યાંક હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય, અથવા તો ચોપડા ઉપર એક માલ વેચી દેવાની ખાલી માત્ર કામગીરી થઈ હોય અને તેની એક્સપાયરી ડેટ ક્યાંક ચેક કરવામાં નથી આવતી, આવા પ્રકારની ઘટના સુરતમાં બની. શું કહેવું છે આપનું? આ જે કિસ્સા પાંડેસરામાં બની છે, એક્સપાયર્ડ ફૂડ સપ્લાય કરવાનો, તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. સૌપ્રથમ જે આપણે વાત કરીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006, તો તે આ એક્ટ હેઠળ કોઈ પણ માનવ ઉપયોગ માટે અયોગ્ય, વાસી કે એક્સપાયર્ડ ખાદ્ય ફૂડ જો હોય તેનું પુરવઠાનું વિતરણ કરવું દંડનીય ગુનો બને છે. આ ઉપરાંત આપણા કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 21 જે છે તે લાઈફ અને હેલ્થ માટે ગેરંટી આપે છે. આર્ટિકલ 47 જે છે તે રાજ્યને જવાબદારી આપે છે કે પબ્લિકને એ સારી હેલ્થ પ્રોવાઈડ કરે. અને આવા સિચ્યુએશનમાં જો પાંડેસરા જેવા જગ્યા પર આ રીતના એક્સપાયર્ડ કઠોળનો જો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે, તો તે સગર્ભા માતા અને ધાત્રી માતા અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે એક ગંભીર ગુનો થઈ જવા રહ્યું હતું. કદાચ થયું પણ હશે, પણ આવા કિસ્સામાં શું કરી શકાય? જ્યારે આ રીતની કોઈ પણ ઘટના બને ત્યારે ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા નમૂના લઈ એની તપાસ કરવી જોઈએ અને જવાબદાર સામે કાર્યવાહી કરવી જરૂરી છે. જો તપાસમાં જાણવા મળે કે કોઈ અધિકારી, કર્મચારી કે કોન્ટ્રાક્ટર જાણી જોઈને આ રીતના એક્સપાયર્ડ ફૂડનો જથ્થો સ્વીકાર્યો, તેનું વિતરણ કર્યું, તો BNS 2023 હેઠળ બેદરકારી, છેતરપિંડી તથા ફરજમાં બેદરકારી માટે જવાબદાર ઠેરવી એમની સામે કાર્યવાહી કરી શકાય છે. હવે પ્રશ્ન એ આવે છે કે આ સિવાય બીજું શું કરી શકાય? આ એક સરકારી યોજના છે અને સરકારી યોજનામાં જ્યારે સામગ્રીની ખરીદી, ગુણવત્તા ચકાસણી અને વિતરણની ગેરરીતિ સાબિત થતી હોય, તો વિભાગીય કાર્યવાહી તથા ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ પણ તપાસ થઈ શકાય છે. મારો મત એવો છે કે આ જે ઘટના બની છે તે ફક્ત એક્સપાયર્ડ ફૂડનો જથ્થો સપ્લાય કરવાનો નથી. આ સગર્ભા માતા અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે, જે ગંભીર ગુનો બને છે. આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જવાબદાર અધિકારીઓ, સપ્લાયર, કોન્ટ્રાક્ટર, જે પણ વ્યક્તિ આમાં સંકળાયેલા છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રોપર મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ ઊભી કરવી જોઈએ, જે વોચ રાખે કે જે ફૂડ આવે છે આવી આંગણવાડીમાં, જે વ્યક્તિઓ પોતાના માટે ફૂડ અફોર્ડ નથી કરી શકતા, તે ફૂડ પ્રોપર ગુણવત્તાવાળો છે કે નહીં. હવે જો આ રીતનું ફૂડ કોઈને સપ્લાય થયો હોય અને એનાથી જો કોઈ નુકસાન થાય તો શું કાર્યવાહી કરી શકાય? સૌથી પહેલા તો FIR ની નોંધણી કરી શકાય છે. બીજી વસ્તુ, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકાય છે. મારા અને તમારા જેવા જે વ્યક્તિ છે તે હાઈકોર્ટમાં PIL દાખલ કરી શકાય છે. તો આ રીતની જે વસ્તુ છે તે આપણે આપણા જે અધિકારો, જે લોકોના અધિકારો વાયોલેટ થયા છે, એ લોકોને અધિકારોને વળતર આપવા માટે પણ આપણે કાનૂની કાર્યવાહી કરી શકાય છે.
જી બિલકુલ પૂનમબેન, જોડાવા બદલ આપનો આભાર.